मुझसे गलती से 25 लाख ट्रांसफर हो गए। हाँ, आपकी बात तो सही है, पैसे तो आए। तो वो 25 लाख अभी आप वापस मेरे अकाउंट में ट्रांसफर कर दीजिए। क्यों? જો તમે ભૂલથી કોઈ અજાણ્યા વ્યક્તિને યુપીઆઈ અથવા ઓનલાઈન પેમેન્ટ મોકલી દીધું હોય તો તે વ્યક્તિ પોતાના રૂપિયા છે તેમ રાખી કે વાપરી શકે નહીં. તો મારું નામ ચેતન ઠાકોર છે. હું હાલ લોનો અભ્યાસ કરી રહ્યો છું. તો આવા જ વધુ કાયદાકીય વિડીયો જાણવા માટે મારા પેજને ફોલો કરી લેજો. તો જાણીએ કે આ સમયે શું કરવું જોઈએ. તો સૌથી પહેલા બેંકને તરત જ જાણ કરો. તમારી બેંકમાં જઈને લેખિતમાં અરજી આપો. ટ્રાન્ઝેક્શન આઈડી, તારીખ, રકમ, એકાઉન્ટ નંબર વગેરેની માહિતી આપો, જેથી બેંક ઇન્ટરબેંક સિસ્ટમ દ્વારા પૈસા પાછા લાવવાનો પ્રયાસ કરશે. જો પૈસા પાછા ન મળે તો લેખિતમાં પોલીસ ફરિયાદ અથવા સાયબર ક્રાઇમ સેલમાં અરજી કરો. નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ સ્ક્રીનશોટ, મેસેજ, બેંક સ્ટેટમેન્ટ પુરાવા તરીકે આપો. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 72, ભૂલથી ચૂકવેલી રકમ કોઈ બીજાને રાખવાનો અધિકાર નથી, તેને પાછી આપવી ફરજિયાત છે. જો તે રકમ પરત ના કરે ને તો તેના પર ચીટિંગ તરીકેનો કેસ થઈ શકે છે.